રામ રામ ખેડૂતો, કેમ છો બધા? મજામાં ને? એગ્રી ફ્યુચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે મેસી ફર્ગ્યુસનનું 254 DI ડાયના સ્માર્ટ સિરીઝનું ટ્રેક્ટર. 50 હોર્સ પાવરના આ ટ્રેક્ટર વિશે આજે આપણે A to Z બધી માહિતી લેવું કે કેવા કેવા ફીચર્સ મળીએ, કેવું ઇન્જિન, ટ્રાન્સમિશન, હાઇડ્રોલિક્સ, આમાં આપણે અલગથી શું બેનિફિટ મળીએ ડાયના સ્માર્ટ સિરીઝના અને ડાયના ટ્રેક સિરીઝના. એ સિવાય ઓવરઓલ પરફોર્મન્સ કેવું રહેવાનું છે ટ્રેક્ટરનું, A to Z બધી માહિતી લેવું આપણા ટ્રેક્ટરની. હવે લુક્સ ને ગ્રાફિક્સની વાત કરી તો જે મેસી ફર્ગ્યુસનનો સિગ્નેચર રેડ કલર છે, જે લાલ કલર મેસી ફર્ગ્યુસનના બધા ટ્રેક્ટરમાં આવે, એ જ પ્રકારનો સિગ્નેચર રેડ કલર મેસી ફર્ગ્યુસનનો છે અને એકદમ પ્રીમિયમ કોટિંગ કરેલા હોય ને એ ટાઈપનો છે. પાવડર કોટેડ, મેટાલિક પાવડર કોટેડ પેન્ટ લગાડેલો છે, જેના લીધે આમાં કોઈ રસ્ટિંગનો કે કોઈ ઠાર જાકરથી કે પાણીથી કે આપણું બોનટને એ ડેમેજ થાય, કોઈ પંખા કે એવી કોઈ સમસ્યા આમાં નહીં આવે. એ પ્રકારનો પ્રીમિયમ કેટેગરીનો પેન્ટ વાપરેલો છે અને એકદમ એરોડાયનેમિક જ બોનટ છે. જે મેસી ફર્ગ્યુસનના ઇન્ટરનેશનલ માર્કેટમાં મોટા મોટા ટ્રેક્ટરો બધા આવે ને એમાં જે રીતનું બોનટને એરોડાયનેમિક્સને શેપ બધું ડિઝાઇન કરેલું હોય ને એ રીતનું ડિઝાઇન કરેલું છે. સિવાય અહીં વચમાં એક નાનકડું શાર્ક ફિન આપેલું છે અને વચમાં જ મેસી ફર્ગ્યુસનનો 3D કટિંગ ક્રોમ ફિનિશિંગવાળો લોગો લગાડેલો છે અને કંઈક આ પ્રકારની છે એની હેડલેમ્પનું અરેન્જમેન્ટ. હાઈ બીમ અને લો બીમ માટેના પ્રોપર અલગ અલગ હેડલેમ્પ આપી દીધા અને એ એકદમ શાનદાર આમ શાર્પ લુક આપે. એના લીધે આગળની જે વેન્ટિલેશનની જારી છે એ જારીની સાઇઝમાં બહુ મોટો ફેર પડી ગયો કે લાઇટ અહીંયા ઉપર આવી ગઈ ને એટલે જાળીમાં નીચે ગેપ મોટો મળી ગયો, જારી મોટી થઈ ગઈ અંદર હવાને લેવા માટેની. વેન્ટિલેશન માટેની શાનદાર જાળી આપી ત્રણેય બાજુની. એ સિવાય અલગથી એક જાળી આ સાઈડમાં પણ આપેલી છે, બંને બાજુની સાઈડમાં એ રીતના અલગથી જાળી આપેલી છે. એ સિવાય પ્રોટેક્શન માટે પ્રોપર બધે ફાઇબરના કવર વાપરેલા છે, પ્લાસ્ટિક કયો અથવા ફાઇબર કયો એ ટાઈપના પ્રોપર પ્રોટેક્શન કવર વાપરેલા છે બેલ્ટમાં બધે, કે જ્યાં કોઈનો હાથ ભૂલથી આવી ના જાય. ફેન બેલ્ટ ને આપણો રેડિએટરનો ફેન ને જે હોય ત્યાં બધે બંને બાજુની જગ્યાએ પ્રોપર પ્રોટેક્શન બાર આપેલા છે. એ સિવાય જે સાયલેન્સર છે, એક્ઝોસ્ટ પાઇપ જે છે આનો મફલર, એની અંદર પણ પ્રોપર હીટ પ્રોટેક્શન જાળી આપેલી છે. ફૂલ હેવી ડ્યુટી મેટલની હીટ પ્રોટેક્શન જાળી આપેલી છે, જેના લીધે કોઈનો હાથ અહીંયા અડી જાય કે દાજી જાય કે એવી કોઈ ઇન્જુરી ના થાય એનું એ પૂરેપૂરું ધ્યાન રાખ્યું આ ટ્રેક્ટરોની અંદર. એ સિવાય આગળથી વાત કરી તો આગળ ફૂલ હેવી ડ્યુટી મેટલનું વજનવાળું બમ્પર આપેલું છે કે જેને આપણે એક પ્રકારનું બમ્પર પણ કહી શકીએ અને જેરીકેન વેટ લગાડવા માટેનો ચૂલો પણ કહી શકીએ. કારણ કે આની બનાવટ છે ને એ રીતના કરેલી છે કે આપણે જોઈને તો એમ થાય કે આ બમ્પર છે નાનકડું, પણ આની અંદર જે જેરીકેન વેટની પ્લેટો જે આવે જેને આપણે બિસ્કિટ કહી એ લગાડવા હોય તો એ લાગી જાય આની અંદર. એ સિવાય ટો કરવા માટેની સુવિધા પણ ઓલા અહીંયા જાય આપણે પિન નાખવાનો. એ સિવાય હવે આપણે આની ફ્રન્ટ એક્સલની વાત કરી તો આની ફ્રન્ટ એક્સલ છે ને એકદમ ફૂલ હેવી ડ્યુટી છે, લગભગ 4 થી 5 આંગર જેટલી જાડી છે. ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સલ છે અને નોન એડજસ્ટેબલ છે. એડજસ્ટમેન્ટ માટેના કોઈ પોઈન્ટ આપેલા નથી. એડજસ્ટમેન્ટ થાય આ એક્સલની અંદર પણ બધાથી અલગ પ્રકારનું થાય. બધામાં એડજસ્ટેબલ એક્સલ હોય ને એ એક્સલ થોડીક હાકડી થાય અથવા પોળી થાય. અહીંયા વોલ ને બોલ્ટ આપેલા હોય એની મદદથી આપણે એક્સલને જે છે આ ટાયર, એ ટાયરની પ્રોફાઇલ આમ બહાર કાઢી શકીએ અથવા અંદર કરી શકીએ, હાકડા પોળી કરી શકીએ ટૂંકમાં. પણ આની અંદર એ રીતના એડજસ્ટેબલ નથી. આની અંદર એડજસ્ટેબલ શું છે કે જે આનો વ્હીલ બેઝ છે, આ વ્હીલ બેઝ એને આપણે લાંબો અને ટૂંકો કરી શકીએ. જેમ કે આપણે ખેતીમાં નાખતા હોય તો આપણે જગ્યા ઓછી જોઈએ કે ટ્રેક્ટર ઝડપથી યુટર્ન લઈ લઈએ, ઓછી જગ્યામાં મળી જાય, તો એના માટે આની એક્સલ જે છે એ 3 ઇંચ જેટલી પાછળ વહી જાય એટલે વ્હીલ બેઝ ઘટી જાય, ટર્નિંગ રેડિયસ ઘટી જાય, ટ્રેક્ટર ઓછી જગ્યામાં યુટર્ન લઈ લઈએ. એ સિવાય કોઈ ટ્રોલીના એવા ઇમ્પ્લિમેન્ટમાં આંકતા હોય કે જેમાંથી આગળ લિફ્ટિંગ થતું હોય, ટ્રેક્ટર આગળથી ઊંચું થતું હોય, તો એમાં આપણા એક્સલને આમ આગળ લઈ લઈએ 3 ઇંચ, એટલે આગળની સાઈડમાં વજન વધુ થઈ જાય તો રોડમાં માર્ગમાં બધે આપણે ટ્રેક્ટરમાં સ્ટેબિલિટી સારી મળે અને આગળ વજન વધી જાય તો આગળથી ઊંચકવાની શક્યતા એ ઓછી થઈ જાય. એના માટેના એ પ્રોપર આ પ્રકારના પ્રોવિઝન પોઈન્ટ આપ્યા કે જે આ બોલ્ટ જે છે એને ખોલીને અહીંયા લગાડી દઈએ એટલે 3 ઇંચ જેટલી આ એક્સલ આખી આમ પાછળ આવી જાય. એ સિવાય સિંગલ એક્ટિંગ જ ફૂલ હેવી ડ્યુટી પાવર સ્ટેરિંગ આપ્યું અને એની નીચે જ 2 ટાયરને બેલેન્સ કરવા માટેનું બેલેન્સર રોડ આપ્યો. એ સિવાય 750 બોર્ડના આગળના ટાયર અને 14/9/28ના પાછળના ટાયર આપ્યા. એ સિવાય બંને બાજુના પાછળના ટાયરમાં 32 કિલોગ્રામની આ પ્રકારની અલગથી વજનની પ્લેટ આપી કે જેના લીધે
ટ્રેક્ટરના ટાયરને સ્લીપેજમાં ફાયદો થઈ જાય. 32 કિલોગ્રામનો એડિશનલ વેઇટ આપ્યો ટાયરની અંદર. એ સિવાય જે આનો એક બીજો વેરિયન્ટ આવે 254 DI ડાયના સ્માર્ટ સુપર ટોર્કનું મોડલ આવે કે જેની અંદર સુપર ટોર્ક અલગથી એડિશનલ લખેલું આવે અને એના ઘણા બધા ફીચર્સ પણ આપણે અલગ મળે. એની અંદર 1628ના ટાયર પણ મળીએ. અને 4 વ્હીલ ડ્રાઈવની વાત કરીએ આ ટ્રેક્ટરમાં, તો આ ટ્રેક્ટરની અંદર 4 વ્હીલ ડ્રાઈવમાં 2 પ્રકારની એક્સલ મળે. એક જે તમે સ્ક્રીન ઉપર જોવો છો એ પ્રકારની પેડલિંગ સ્પેશિયલ બબલગર ટેકનોલોજીવાળી એક્સલ પણ મળી જાય. આનો ફાયદો એ છે કે એ એક તો ટૂંકા ટર્નમાં મળી જાય આરામથી. અને બીજી જે આપણે જોઈએ છીએ સ્ક્રીન ઉપર પ્લેનેટરી ગિયરવાળી એક્સલ, ઇપીસાઇક્લિક રિડક્શનવાળી કંઈ કે પ્લેનેટરી ગિયરવાળી કંઈ એ પ્રકારની એક્સલ પણ મળી જાય. આનો ફાયદો એ છે કે આપણે હેવી ઇમ્પ્લિમેન્ટ આખો હોય કોઈ લોડર ડોઝર ને બધાય, તો એમાં બધાય આ ફૂલ હેવી ડ્યુટી હોય જેને આપણે કોઈ ભાંગતૂટનો કે વિયર એન્ડ ટીયરનો કે કોઈ ટેન્શન ના લેવું પડે એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી પ્લેનેટરી ગિયરવાળી એક્સલ છે. આ પ્રકારની બંને એક્સલ મળી જાય આપણે આ ટ્રેક્ટરના 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટની અંદર. સિવાય બોનટને ખોલવા માટે આપણે અહીંયા લેચ મળી જાય. લેચને તાણી અને પછી બોનટને અહીંથી ઊંચું કરી થોડુંક ઊંચું કરીને એટલે પછી આખું બોનટ એની આપમેળાએ ખુલી જાય. આપણે થોડુંક જ ઊંચું કરવાનું. અને એના માટે બંને બાજુની સાઈડમાં ગેસ સ્ટ્રટ આપેલા છે કે આ ગેસ સ્ટ્રટની મદદથી બોનટ આરામથી લિફ્ટ થઈ જાય, ઊંચું થઈ જાય અને પછી ઓટોમેટિક આપમેળે જ બોનટ ખુલી જાય. અને હોલ્ડ બાય પોઝિશનમાં રાખવા માટે ગેસ સ્ટ્રટ કામ આવે કે જેના લીધે બોનટ ઉપર ને ઉપર રહીએ આપણે કોઈ મેન્ટેનન્સ કે કરવું હોય તો. એ સિવાય બોનટ મેટલનું બોનટ છે, ફૂલ હેવી ડ્યુટી, પ્રોપર બધે સપોર્ટ મારેલા છે. જે જગ્યાએ પ્રોપર સપોર્ટની જરૂર છે એ બધાય પ્રોપર સપોર્ટ મારેલા છે. એ સિવાય બોનટમાં વાઇબ્રેશન ઓછું થાય, ડેમ્પિંગ ફેક્ટર બોનટનું ઓછું કરવા માટે આ પ્રકારની રબરની સ્ટ્રીપ આપી બધાય કે જેના લીધે બોનટમાં કોઈ ખોટું વાઇબ્રેશન ના થાય, કલર ડેમેજ ના થાય અથવા કોઈ ભાંગતૂટ ના થાય, એનું એ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. આગળ બોનટના લોક માટેનું મિકેનિઝમ આપ્યું અને આગળ બોનટની અંદર જ આપણે 12 વોલ્ટ 80Hની એમેરોનની પાવરફુલ બેટરી આપી કે જે આના આખા ઇલેક્ટ્રિકલ સિસ્ટમને પાવર પૂરો કરે. એ પ્રકારની 12 વોલ્ટ 80Hની પાવરફુલ બેટરી છે. અને એની ઉપર જ આપણે ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર મળી જાય. લગભગ 6 થી 7 ઇંચના ડાયામીટરવાળું મોટું એર ફિલ્ટર છે. ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર છે. અને એ પ્રોપર ચોકિંગ સેન્સર સાથે છે કે આપણું એર ફિલ્ટર ચોક થાય, આની અંદર રજકણ કે કોઈ કચરો કે ફસાય અને એર ફિલ્ટર ચોક થાય, એન્જિનને પૂરતા પ્રમાણમાં હવા ના મળે તો જે આનો ચોકિંગ સેન્સર છે એ આપણે ડેશબોર્ડમાં લાઇટ બ્લિંક કરે, ઇન્ડિકેશન બતાવે કે એર ફિલ્ટર ચોક થયું, તો આપણે નિયત સમય અને સાફ સફાઈ કરી શકીએ અથવા રિપ્લેસ કરી શકીએ. એ પ્રકારનું ચોકિંગ સેન્સરવાળું ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર આપી દીધું. અને જસ્ટ એની બાજુમાં જ ઉપર રેડિએટરના કુલન્ટ ઓવરફ્લો માટેનું કન્ટેનર આપી દીધું. સિવાય કોઈ ઓપરેટર છે ટ્રેક્ટરને આગવાવાળો અથવા કોઈ મેકેનિક જે છે એ કોઈ પ્રકારનું મેન્ટેનન્સ કે રિપેરિંગ કે કામ કરતો હોય અને બોનટ ખોલેલું હોય તો એની એ પૂરેપૂરી પ્રોપર સેફ્ટીનું ધ્યાન રાખ્યું કે આ પ્રકારનો રોડ આપ્યો છે કે રોડ આપણે અહીં લગાવી અને આરામથી આનું કોઈ મેન્ટેનન્સ કે રિપેરિંગ કે કરવાનું હોય તો કરી શકીએ કે જેના લીધે બોનટ છે ને ઓશિકતાનું નીચે આવે અને કોઈ ઓપરેટરને કે મેકેનિક કે કોઈ મેન્ટેનન્સ આનું કરતો હોય, કોઈ રિપેરિંગ કરતો હોય એને નુકસાન ના પુગાડે, એનું એ પૂરેપૂરું ધ્યાન રાખ્યું હોય. એ પ્રકારનો પ્રોપર સેફ્ટી રોડ આપ્યો કે રોડ લગાડી અને પછી મેન્ટેનન્સ ને રિપેરિંગને જે કંઈ કરી તો ઇન્જરી ઓછી થઈ જાય. એ સિવાય આના રેડિએટરની વાત કરી તો રેડિએટર આમાં બેન્કો કંપનીનું સ્પેશિયલ રેડિએટર આપ્યું. એલ્યુમિનિયમનું રેડિએટર છે અને ફૂલ હેવી ડ્યુટી મોટું રેડિએટર છે કે તમે આને લાંબો સમય સુધી ઓપરેટ કરો ને ટ્રેક્ટરને તો કોઈ ટ્રેક્ટર ઓવરહીટ થાય કે કોઈ ગરમ થાય ટ્રેક્ટર કે એવી કોઈ સમસ્યા નહીં આવે. એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી મોટું રેડિએટર આપેલું છે બેન્કોનું. પ્લસ એ સિવાય એની અંદર આ પ્રકારની પ્રોટેક્શન જાળી આપેલી છે કે કોઈ કચરો સીધો આપણા રેડિએટર સુધી નથી પૂગી જતો. કચરો જે કોઈ પણ પ્રકારનો કચરો આવે એ બધો આ જારીમાં અટકાઈ જાય અને આપણે નિયત સમયે આ જારી કાઢી અને સાફ કરી આપણા રેડિએટરને ચોક થવાથી બચાવી શકીએ. એ સિવાય રેડિએટરના ફેનની વાત કરી તો ફાઇબરનો રેડિએટર ફેન છે અને ફૂલ હેવી ડ્યુટી મોટો રેડિએટર ફેન છે કે જેના લીધે એન્જિનને ઠંડી હવા પૂરતા પ્રમાણમાં મળ્યા રાખીએ. એ સિવાય
કોઈ આમાં કાટ લાગીએ ભાંગતૂટ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. ફાઇબરનો રેડિએટર ફેન છે જેના લીધે આમાં કોઈ કાટ લાગવાની શક્યતા છે નહીં. લોંગ લાઈફવાળો રેડિએટર ફેન લગાડેલો છે ફૂલ હેવી ડ્યુટી. એ સિવાય હવે આપણા ટ્રેક્ટરના એન્જિનની વાત કરી તો એન્જિન આપણે આની અંદર સિમ્પસનનું SJ327 એટલે કે 3 સિલિન્ડરનું 57 સીસીનું સિમ્પસનનું એન્જિન મળશે. બરાબર, 57 સીસીનું એન્જિન છે જે લગભગ પોતાના 2200 એન્જિન રેટેડ RPM ઉપર 50 હોર્સ પાવર અને 175 Nmનો ટોર્ક જનરેટ કરે. 175 Nmનો ટોર્ક જનરેટ કરે, 50 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરે, 2200 એન્જિન રેટેડ RPM ઉપર 265 ગ્રામની SFC છે કે 1 કિલોવોટનો પાવર જનરેટ કરવા માટે આ એન્જિનને 265 ગ્રામ જેટલું ડીઝલ જોઈએ. એ સિવાય 95 mmનો બોર છે અને 127 mmનો સ્ટ્રોક છે. મતલબ કે આ એન્જિનની અંદર જે પિસ્ટન છે એ 95 mmનું પિસ્ટન છે અને 127 mm જેટલું એ પિસ્ટન ઉપર નીચે થાય છે. 2200 એન્જિન રેટેડ RPM ઉપર 175 Nmનો ટોર્ક અને 50 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરે પોતાની 265 ગ્રામની SFC સાથે. સિમ્પસનનું SJ327 એટલે કે 2700 સીસીનું 3 સિલિન્ડરનું નેચરલી એસ્પિરેટેડ એન્જિન છે. કોઈ પ્રકારનું ટર્બો ચાર્જર કે EGR કે લગાડેલું નથી. પણ 254 DI જે સુપર ટોર્ક મોડલ આવે એની અંદર આપણે થોડોક પાવરનો બેનિફિટ મળે કે કારણ કે એની અંદર EGR અને ટર્બો ચાર્જર લગાડેલું આવે કે જેના લીધે એન્જિન થોડુંક ઓછા ફ્યુલ કન્ઝપ્શનમાં એ સારો પાવર પ્રોડ્યુસ કરી દે. જે સુપર ટોર્ક મોડલ આવે 254 ડાયના સ્માર્ટનું એની અંદર. ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરીએ તો મેસી ફર્ગ્યુસનના ટ્રેક્ટરમાં આવે ને એ પ્રકારનું બોનટમાં ઢાંકણું છે. એ સિવાય કી લોકથી ઓપરેટ થાય એ પ્રકારનું મેટલનું ડીઝલ ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક છે. લગભગ 58 થી 60 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટી વાળું ડીઝલ ટેન્ક મળી જાય આપણા ટ્રેક્ટરની અંદર. મતલબ કે એક ફેર ડીઝલ નાખીએ ને આપણે લાંબુ ટાઈમ સુધી ટેન્શન લેવાની જરૂર નથી કે આમાં ડીઝલ થઈ રહે કે આપણે વારંવાર ડીઝલ નાખવું જોઈએ કે કારણ કે મોટું ફ્યુલ ટેન્ક આપી દીધું છે. એ સિવાય આની અંદર કોઈ અલગ અલગ પ્રકારના 3-4 ફિલ્ટરો નથી. એક જ સુપર ડીઝલ ફિલ્ટર આપેલું છે કે જેની અંદર જ્યાં નીચેનો ભાગ છે એ વોટર સેપરેટર તરીકે કામ કરે કે આપણા નોબને એમ ખોલી અને ડીઝલમાં કોઈ પાણી કે મોઇસ્ચરનો ભાગ હોય તો અહીંથી નીચે કાઢી આગી બહાર. એ સિવાય પ્રાઇમરી અને સેકન્ડરી પ્રકારના ડબલ ડીઝલ ફિલ્ટરનું કામ આ એક જ સુપર ડીઝલ ફિલ્ટર કરે. અને એ સિવાય માઇક્રોબોસનો જ 3 સિલિન્ડરનો ઇનલાઇન ટાઈપનો પંપ મળી જાય આપણા ટ્રેક્ટરની અંદર. એ સિવાય એની નીચે જે હાઇડ્રોલિક પંપ આપેલા છે એ ટેન્ડમ પંપ આપેલા છે. હવે આ ટ્રેક્ટર જે છે મેસી ફર્ગ્યુસનનું ડાયના ટ્રેક અથવા ડાયના સ્માર્ટ 254 એની અંદર ટોટલ 3 હાઇડ્રોલિક પંપ મળશે. બધા ટ્રેક્ટરોની અંદર ઇન જનરલ 2 હાઇડ્રોલિક પંપ મળતા હોય પાવર સ્ટેરિંગ અને હાઇડ્રોલિક અથવા ગેરબોક્સમાં. આની અંદર ટોટલ 3 પંપ મળશે. આની જે હાઇડ્રોલિક છે હાઇડ્રોલિકના ઉપયોગ માટે જે નીચે ગેરબોક્સમાં મેસી ફર્ગ્યુસનમાં બધા ટ્રેક્ટરોમાં આવે એ પ્રકારનો પંપ અહીંયા મળી જાય. એ સિવાય આ જે 2 પંપ છે એમાં 2 પંપ અલગ અલગ છે. એક પંપ છે પાવર સ્ટેરિંગ માટેનો જે પાછળની સાઈડનો છે એ પંપ ઉપયોગ આવે આના પાવર સ્ટેરિંગને ઓપરેટ કરવા માટે. એ સિવાય જે આ જે પંપ છે એ પંપ ઉપયોગ આવે આપણે આ ટ્રેક્ટરની અંદર આપેલા આ ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વને ઓપરેટ કરવા માટે. એ સિવાય વાલ્વ જે છે એને આપણે આ નોબની મદદથી ડબલ અથવા સિંગલ એક્ટિંગ કરવા હોય તો કરી શકીએ. આપણે કોઈ ટિપિંગ ટ્રોલી કે એવા ઇમ્પ્લિમેન્ટ આંકવો હોય તો આપણે સિંગલ વાલ્વની જરૂર પડે અથવા પલ્ટી પ્લાવ છે લેઝર લેન લેવલર જેવા કોઈ ઇમ્પ્લિમેન્ટ આંકવો હોય તો આપણે ડબલ વાલ્વની જરૂર પડે. તો એના માટે આપણે આ નોબથી સિંગલ એક્ટિંગ અને ડબલ એક્ટિંગ કરી શકીએ. મતલબ કે આ ટ્રેક્ટરની અંદર ટોટલ 3 હાઇડ્રોલિક ઓઇલ માટેના પંપ આપેલા છે. એક આપેલો છે ગેરબોક્સની અંદર કે જેનાથી આની મેન હાઇડ્રોલિક લિફ્ટ ઓપરેટ થાય. ટેન્ડમ પંપ આપેલા છે અહીંયા કે જેમાં એક પંપથી પાવર સ્ટેરિંગ ઓપરેટ થાય અને એક પંપથી પાછળ આપેલા ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ ઓપરેટ થાય. એ પ્રકારના ટોટલ 3 હાઇડ્રોલિક પંપ આપેલા છે. આના ક્લચની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરની અંદર પ્રોપર ડ્યુઅલ ક્લચ મળી જાય કે જેની અંદર અડધું પેડલ પ્રેસ કરી તો ટ્રેક્ટરના ટાયર ઊભા રહીએ અને ફૂલ પેડલમાં આનો PTO એ પ્રકારનો અડધા પેડલમાં ટાયર અને ફૂલ પેડલમાં ટાયર પ્લસ PTO એ પ્રકારનો ડ્યુઅલ ક્લચ મળી જાય જે મેસી ફર્ગ્યુસનના ઘણા ટ્રેક્ટરમાં ઘણા વર્ષોથી આપણે મળી જાય એ પ્રકારનો ડ્યુઅલ ક્લચ PTO મળી જાય. એ સિવાય પ્લેટફોર્મની વાત કરીએ તો એકદમ ફ્લેટ પ્લેટફોર્મ કહીને તો કહેવાય નહીં ટાઈપનું પ્લેટફોર્મ છે અને એકદમ આરામદાયક અને સ્પેશિયસ પ્લેટફોર્મ છે. કોઈ જગ્યાએ આપણામાં કન્જેસ્ટેડ થાય હાકેડ મુકેડ થાય કે બેહવામાં મજા નહીં આવે કે કોઈ થાક લાગીએ કે એવી કોઈ કમ્પ્લેન નહીં આવે. એકદમ આરામદાયક અને સ્પેશિયસ પ્લેટફોર્મ છે. એ સિવાય પ્લેટફોર્મમાં ચડવા માટે ફેન્ડરમાં એક ગ્રેબ હેન્ડલ આપેલું છે પ્રોપર કે આની મદદથી આપણે
પ્લેટફોર્મ ઉપર આરામથી ચડી શકી. સિવાય નીચે એક ફૂટ સ્ટેપ આપેલું છે પ્લેટફોર્મ ઉપર ચડવા ઉતરવા માટે. એ સિવાય ઘણી બધી જગ્યાએ ટ્રેક્ટરોનો લોડર ડોઝર ને એવા ઇમ્પ્લિમેન્ટમાં ઉપયોગ થતો હોય, તો એના બધા માટેના પ્રોવિઝન પોઈન્ટ પ્રોપર આપેલા છે. આગળ જે ચૂલો છે ફ્રન્ટ એક્સલનો સપોર્ટ, એની અંદર ક્લચના હાઉસિંગની અંદર પાછળ રિયર એક્સલમાં પણ એના માટેના અલગ બેનિફિટ મળી જાય. એ પ્રકારનું બધાય પ્રોપર પ્રોવિઝન પોઈન્ટ આપેલા છે કે જેનાથી આપણે ભવિષ્યમાં આની અંદર કોઈ લોડર ડોઝરની ચેસીસ કે લગાડવી હોય તો આરામથી લાગી જાય. સિવાય સાયલેન્સરની જસ્ટ નીચે જ આપણે 12 વોલ્ટ 35 એમ્પિયરનું પાવરફુલ ઓલ્ટરનેટર મળી જાય. અહીંયા 18 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર છે, એન્જિન ઓઇલ ફિલ્ટર છે, એન્જિન ઓઇલ ચેક કરવા માટેની સ્ટિક છે, અને SJ327 કે જ્યાં એન્જિનનું જે પ્લેટફોર્મ કયો અથવા મોડેલ નેમ કયો એના માટેની બેજિંગ લગાડેલી છે. એ સિવાય બંને બાજુની સાઈડમાં આ પ્રકારના હીટ પ્રોટેક્શન ગાર્ડ આપેલા છે, અને એમાં બધે પ્રોપર રબરની સીલ લગાડેલી છે કે જેના લીધે ગરમ હવા ઓપરેટરના પગ સુધી પૂગી અને ઓપરેટરને નુકસાન ના કરે, ઇરિટેટ ના કરે. એના માટે પ્રોપર સીલન્ટવાળું રબરની સ્ટ્રીપ લગાડેલી છે, અને ફૂલ હેવી ડ્યુટી મેટલનું હીટ પ્રોટેક્શન ગાર્ડ લગાડેલા છે. કંઈક આ પ્રકારનું આનું ટોપ વ્યૂ છે. એકદમ બધું ક્રિસ્ટલ ક્લિયર દેખાય છે. એરોડાયનેમિક બોનટ છે ઓર્ગેનિક, જેના લીધે આગળનું બધું દેખાય કાયદેસર, જોવામાં મજા આવે, અને ઓપરેટરને એકદમ કમ્ફર્ટેબલ થાય ને એ પ્રકારની સીટ ને પ્લેટફોર્મ આખું તૈયાર કરેલું છે. સિવાય સાયલેન્સરનો પાઇપ છે પણ એ એકદમ સાઈડમાં છે, છેટો નડતરરૂપ થાય એમ નથી, અને વચમાં કોઈ પ્રી ક્લીનર કે એવા કોઈ વસ્તુ છે નહીં, જેના લીધે આગળ આપણે બધું મસ્ત મજાનું ચારે બાજુનું ક્રિસ્ટલ ક્લિયર દેખાય. એ સિવાય કંઈક આ પ્રકારનું છે આનું એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેની અંદર એન્જિન ઓઇલ પ્રેશર, બેટરીના વોલ્ટેજ, મેન એન્જિનના RPM, ટેમ્પરેચર અને ફ્યુલ ગેજ એ તમામ પ્રકારના એનાલોગ કાંટા મળી જાય. એ સિવાય ઇન્ડિકેટર છે, એ સિવાયની અલગ અલગ પ્રકારની બ્લિંકેશન લાઇટો જે છે, હેડલેમ્પ છે, એર ફિલ્ટરના ચોકઅપની જે છે એ બધાની અલગ અલગ બ્લિંકેશન લાઇટો મળી જાય. આ પ્રકારનું એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જાય. પણ એ સિવાય આની જે ખાસ વાત કહીને તો એ છે આ બે કાંટા, એન્જિન ઓઇલ પ્રેશર અને બેટરીનો પર્સન્ટેજ. લગભગ બધી કંપનીઓ ધીરે ધીરે આ બે કાંટા નાબૂદ કરી નાખ્યા. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કયો તો મીટર કયો તો મીટરની અંદરથી. મીટરની અંદર આ બે કાંટા લગભગ કંપનીઓના મીટરમાં નથી જોવા મળતા. બ્લિંક લાઇટો આપી દીધી કે બેટરીમાં ટ્રેક્ટર ચાલુ થાય ને બેટરીમાં ચાર્જિંગ ચાલુ થાય એટલે લાઇટ ચાલુ થાય, બ્લિંક થાય. પછી એન્જિન ઓઇલ પ્રેશરમાં એમ જ છે, ટ્રેક્ટર બંધ હોય ત્યાં સુધી લાઇટ ચાલુ હોય, એન્જિનમાં ચાલુ થાય એન્જિન અને ઓઇલ પ્રેશર ચાલુ થાય એન્જિનનું એટલે લાઇટ બંધ થઈ જાય. એ પ્રકારની લાઇટો જ આપી દીધી. પણ આની અંદર આપણે એકચ્યુઅલી ખબર પડે કે કેટલું બેટરીની અંદર ચાર્જિંગ છે, કેટલું એન્જિન ઓઇલનું પ્રેશર છે, એ માટેને પ્રોપર કાંટા આપ્યા છે. એ સિવાય મેન હેડલાઇટને કંટ્રોલ કરવા માટેની સ્વિચો છે. અહીંયા હોર્નની સ્વિચ આપી દીધી, અને આ છે એના ઇન્ડિકેટરને ઓપરેટ કરવા માટેની સ્વિચ. એ સિવાય જે ડાયના સ્માર્ટ સિરીઝના ટ્રેક્ટરો છે એની અંદર આ પ્રકારનો રિમોટ આવે કે રિમોટથી ટ્રેક્ટરને આપણે લોક અને અનલોક કરી શકીએ. અનલોક કર્યા પછી જ આપણા ટ્રેક્ટરને સેલ્ફ મારી શકીએ અથવા ટ્રેક્ટર ચાલુ થાય. એક સેફ્ટી ફીચર કહીને તો એ કહેવાય કે ટ્રેક્ટરને અનલોક કર્યા પછી જ ટ્રેક્ટર ચાલુ થાય. એ સિવાય ટ્રેક્ટરને બંધ કરવા માટેનું લીવર, 12 વોલ્ટનું ચાર્જિંગ સોકેટ અને હજાર્ડ લેમ્પની સ્વિચ મળી જાય આપણે અહીંયા. એ સિવાય અહીંયા આપણે મળી જાય ટ્રેક્ટરની ઇગ્નિશન કી, અને આપણે નાનકડું મોબાઈલ હોલ્ડર મળી જાય કે અહીંયા આપણે આરામથી મોબાઈલ રાખી શકીએ, મોબાઈલ ચાર્જમાં હોય કે એ પ્રમાણે. એ સિવાય આ છે મેસી ફર્ગ્યુસનનું કોમ્પેક્ટ સાઇઝનું 3 સ્પોકવાળું કોમ્પેક્ટ સાઇઝનું સ્ટેરિંગ વ્હીલ. હમણાં આપણે ચેક કર્યું કે કેવો કાનો સ્ટેરિંગનો અને પાવર સ્ટેરિંગનો રિસ્પોન્સ છે. એ સિવાય પાછળ જોવા માટેનો રિયર વ્યૂ મિરર આપેલો છે. એ સિવાય બંને બાજુના ફેન્ડરમાં આ પ્રકારના ફૂલ હેવી ડ્યુટી ગાર્ડ રેલ આપેલી છે કે જેના લીધે પિલિયન રાઇડર અહીંયા આરામથી બેસી અને સેફ્ટીથી ગાર્ડ રેલને પકડીને બેસી શકે. સિવાય બ્રેકની વાત કરી તો આપણા ટ્રેક્ટરની અંદર મલ્ટીપ્લેટેડ ઓઇલ લિમ્બર્સ ડિસ્ક બ્રેક મળે છે કે જે સતત ટ્રેક્ટર ચાલુ હોય અથવા ટ્રેક્ટર બંધ હોય આની જે બ્રેક પેડની એસેમ્બલી જે છે એ આખી ઓઇલમાં ડૂબેલી રહીએ. એ પ્રકારની સતત 24 કલાક ઓઇલમાં ડૂબેલી રહીએ ને એ પ્રકારની મલ્ટીપ્લેટેડ ઓઇલ લિમ્બર્સ ડિસ્ક બ્રેક મળી જાય. અને જસ્ટની બાજુમાં જ આપણે એક્સિલેટરનું પેડલ મળી જાય. એ સિવાય હવે વાત કરીએ આપણે આના ગિયરબોક્સની, તો ગિયરબોક્સમાં આપણે મેઇન ગિયરમાં 1, 2, 3, 4 અને રેન્જ સિલેક્શનમાં હાઈ, મીડિયમ અને લો એટલે કે ટોટલ 12 ગિયર મળ્યા. હાઈ, લો અને મીડિયમની અંદર 4 ગિયર એટલે કે 12 પ્લસ. એ સિવાય જે આનું શટલ શિફ્ટ લીવર જે છે
એની મદદથી એ જ 12 ગેર આપણે પાછળ રિવર્સમાં મળી જશે. એટલે કે આ ટ્રેક્ટરની અંદર આપણે ટોટલ 24 ગેર મળીએ, 12 ગેર આગળ જવાના અને 12 ગેર પાછળ, એટલે કે રિવર્સમાં આવવા માટેના. એ સિવાય પ્રોપર સાઇડ શિફ્ટ અને એકદમ ઇઝી શિફ્ટ છે. જો પ્રોપર સાઇડ શિફ્ટ પ્લસ ફૂલી કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ મળી આ ટ્રેક્ટરની અંદર. આપણે જે મેસી ફર્ગ્યુસનના ટ્રેક્ટરોમાં એક તો ગેરબોક્સ ઓમાં ઇઝી શિફ્ટ જ આવે અને સારી ક્વોલિટીને જ આવે, પણ આ ટ્રેક્ટરની અંદર આપણે 12+12 એટલે કે 12 ગેર આગળના અને 12 ગેર પાછળ જવા માટેના 24 ગેરનું ટ્રાન્સમિશન મળીએ અને ફૂલી કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ મળીએ એકદમ ઇઝી શિફ્ટ સાથે. એ સિવાય હવે વાત કરી આપણા ટ્રેક્ટરના પીટીઓની, તો આ ટ્રેક્ટરની અંદર આપણે કોડ્રા પીટીઓ મળે કે જેની કંપની કોડ્રા પીટીઓ કહીએ એ પ્રકારનો, કે જેની અંદર એલપીટીઓ એટલે કે લાઈવ પીટીઓ 540 સ્ટાન્ડર્ડ આરપીએમ મળે, જે 1800 એન્જિન રેટેડ આરપીએમ ઉપર 540 પીટીઓના આરપીએમ મળે, કે જેને સ્ટાન્ડર્ડ પીટીઓ પણ કહેવાય અને લાઈવ પીટીઓ પણ કહેવાય. આગળ કરો એટલે ઈ, વચમાં ન્યુટ્રલ અને પાછળ એટલે કે જીએસ સ્પીડ, કે જે આમાં લખેલ છે એ પ્રમાણે જીએસ પીટીઓ એટલે કે ગ્રાઉન્ડ સ્પીડ પીટીઓ અને એમએસ પીટીઓ એટલે કે મલ્ટી સ્પીડ પીટીઓ. હવે એનો ફાયદો શું? એનો ફાયદો એ કે આપણે ટ્રેક્ટરમાં પાછળ કોઈ એવો ઇમ્પ્લિમેન્ટ હોય કે જેને વારી ઘડીએ સ્પીડમાં વધઘટ કરવી પડતી હોય પીટીઓની, આપણે જેમ કે થ્રેસર છે, થ્રેસરમાં આપણે કોઈ કામકાજ હોય તો ઘણી બેલ્ટ બદલાવા અને એ બધી માથાકૂટ કરવી ના પોહાય. એટલા માટે આપણે જીએસ સ્પીડ અથવા એમએસ સ્પીડ કે જેને મલ્ટી સ્પીડ પીટીઓ અને ગ્રાઉન્ડ સ્પીડ પીટીઓ કહેવાય, એની મદદથી પીટીઓની પાછળ જે શાફ્ટ છે એની અંદર આપણે આ બધા ગેર પ્રમાણે પીટીઓની સ્પીડ લઈ શકીએ. જે 1 2 3 4 ગેર જે છે આપણા, એ બધા પ્રમાણે અલગ અલગ પીટીઓની સ્પીડ લઈ શકીએ. હવે એના માટેનો ચાર્ટ હું બતાવું કે જે L1 છે, મતલબ કે રેન્જ સિલેક્શનમાં લો અને મેન ગેરમાં પહેલો ગેર, લોનો પહેલો ગેર અને શટલ શિફ્ટ ગેર રહે આપણો ફોરવર્ડમાં, તો એમાં આપણે 48 આટા મળશે પાછળ પીટીઓની શાફ્ટમાં, અને બધાથી વધારે H4 એટલે કે હાઈના ચોથા ગેરમાં 912 આટા મળીએ પીટીઓની શાફ્ટમાં પાછળ 1400 એન્જિન રેટેડ આરપીએમ ઉપર. એ પ્રકારનો મલ્ટી સ્પીડ પીટીઓ મળી જશે કે જેની અંદર 540 સ્ટાન્ડર્ડ પ્લસ બધા ગેરમાં પીટીઓ મળી જશે, એટલે કે ટોટલ આપણે 25 પીટીઓની સ્પીડ મળીએ. એટલે કે આપણે આ ટ્રેક્ટરની અંદર લગભગ અલગ અલગ 25 પ્રકારના પીટીઓના ગેર મળીએ કે જેની અંદર આપણે અલગ અલગ પ્રકારની પીટીઓની સ્પીડ લઈ શકીએ. જ્યાંના મેન 24 ગેર છે એની સ્પીડનો ચાર્ટ આપેલો છે કે 1500, 1800 અને 2000 એન્જિન રેટેડ આરપીએમ ઉપર. L1 એટલે કે લોના પહેલા ગેરમાં મેક્સિમમ સ્પીડ આપણે 1.8 કિલોમીટરની મળીએ અને H4 એટલે કે હાઈના ચોથામાં 34.5 કિલોમીટર. એ પ્રકારની મેન ગેરની સ્પીડ મળી જાય આપણે આ ટ્રેક્ટરની અંદર. એ સિવાય હાઇડ્રોલિકની વાત કરી તો મેસી ફર્ગ્યુસનની ADDC ટાઈપની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય આપણે, અંદર ડ્રાફ્ટ અને પોઝિશન લીવર મળી જાય આપણે. મેસી ફર્ગ્યુસનની હાઇડ્રોલિક્સમાં લગભગ બધે વખણાતી જ હોય મેસીની હાઇડ્રોલિક, એ પ્રકારની જ મેસી ફર્ગ્યુસનની જ હાઇડ્રોલિક લિફ્ટ છે. ડાયના લિફ્ટ પણ કીટ કંપની, અને જે ડાયના ટ્રેક અને ડાયના સ્માર્ટ સિરીઝના ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક લિફ્ટ આવે એને કંપની ડાયના લિફ્ટ કહીએ. 2050 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી હાઇડ્રોલિક લિફ્ટ મળે. અને આ હાઇડ્રોલિકની અંદર આપણે કોઈ ડ્રોપ સેટિંગ વાલ્વ નથી જોવા મળતા, આપણે અહીંથી જ ડ્રોપ સેટિંગ વાલ્વ થઈ જાય કે જે આ લીવર જે છે, આ લીવરને આપણે ફાસ્ટ ઉપર રાખી એટલે હાઇડ્રોલિક પાછળ ઝડપથી નીચે આવી જાય, અને એથી નીચે સ્લો ઉપર રાખી તો હાઇડ્રોલિક આપણું ઇમ્પ્લિમેન્ટ પાછળ જે છે એ નીચે ધીરે ધીરે ઉતરે. એ પ્રકારનું ફાસ્ટ અને સ્લો કે જેને આપણે ડ્રોપ સેટિંગ વાલ્વ કહેતા હોય, કે જે બીજા બધા ટ્રેક્ટરની અંદર અહીંયા અલગથી વાલ્વ લગાડેલો હોય ડ્રોપ સેટિંગ માટેનો, એની સુવિધા પણ આપણે આની અંદર જે આનું પોઝિશન કંટ્રોલ લીવર છે એની અંદર જ મળી જાય. એ સિવાય કંટ્રોલ વાલ્વની અંદર આપણે ટ્રાન્સપોર્ટ લોક મળી જાય હાઇડ્રોલિક લિફ્ટનો. સિવાય આ જે ગેર છે ન્યુટ્રલ અને ઇંગેજ માટેનો, એ ગેર છે આની પાછળની એક્સલને ન્યુટ્રલ અથવા ઇંગેજ કરવા માટેની. કે આપણે મલ્ટી સ્પીડ પીટીઓમાં આંકતા હોય ગ્રાઉન્ડ સ્પીડ અથવા મલ્ટી સ્પીડમાં, તો મલ્ટી સ્પીડમાં હવે આપણે બધા ગેરનો ઉપયોગ કરી થ્રેસરમાં ટ્રેક્ટર ઊભા આંકતા હોય અને આ બધા ગેરનો ઉપયોગ કરીને તો થ્રેસરને ટ્રેક્ટર વધુ આગળ હાલતું થઈ જાય. એટલે એના માટે એક સ્પેશિયલ ગેર બનાવ્યો છે કે ઇંગેજ અને ન્યુટ્રલ, કે ન્યુટ્રલ કરી નાખો એટલે પાછળની એક્સલ ને ટાયર બધું ફ્રી થઈ જાય, પછી
આપણે હાઈ લો મીડિયમ શટલ શિફ્ટ અને મેન ગિયર બધાનો ઉપયોગ પીટીઓની અંદર કરી શકી. ફેન્ડર એકદમ ફૂલ હેવી ડ્યુટી બનાવ્યા કે અંદર પ્રોપર રિન્ફોર્સમેન્ટ આપ્યું છે, સપોર્ટ આપ્યા છે પૂરેપૂરા. ફેન્ડરને ડાયરેક્ટ એક્સેલ આયરે નથી લગાડેલા, એક્સેલની અંદર માઉન્ટ બનાવેલું છે પ્રોપર, અને પ્રોપર માઉન્ટની અંદર પછી ફેન્ડર આપેલા છે અને ફૂલ હેવી ડ્યુટી સપોર્ટ બનાવેલા છે ફેન્ડરના. જો લાઇટને જે છે ઇન્ડિકેટર ટેલ લેમ્પ એ મેસી ફર્ગ્યુસનના બધા ટ્રેક્ટરમાં આવે એ પ્રકારના સાદા જ છે. અને ફેન્ડર અને ટાયર વચ્ચે ગેપ ચેક કરો તો લગભગ બધે 4 થી 5 અને 6 આંગર જેટલો ગેપ મેન્ટેન કરેલો છે ફેન્ડર અને ટાયર વચ્ચે, કે જેના લીધે આમાં 14/28ના ટાયર છે, પણ એની જગ્યાએ આપણે 16/28ના ફિટ કરવા હોય તો આપણે ફેન્ડરને ઉપર લેવા પડે, નીચે બ્લોક ચડાવીને કે એવી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આરામથી આની અંદર 16/28ના ટાયર ફિટ થઈ જાય. એ સિવાય કંઈક જો આ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી માઉન્ટ બનાવેલું છે ફેન્ડરનું. એની અંદર એડજસ્ટમેન્ટ પોઈન્ટ આપેલા છે. જો આ પ્રકારના એડજસ્ટમેન્ટ પોઈન્ટ આપેલા છે, કાંઈથી આપણે ફેન્ડરને ઉપર પણ કરી શકીએ અને નીચે પણ કરી શકીએ. એ પ્રકારનું ફેન્ડરનું ફિટમેન્ટ છે. એ સિવાય આની અંદર આપણે 3 પોઈન્ટ સેન્સિંગ માટે નાવી દીધા, કે જેની અંદર નીચેના પોઈન્ટમાં 0 સેન્સિંગ અને ઉપરના પોઈન્ટમાં ફૂલ સેન્સિંગ. એ પ્રકારની 3 પોઈન્ટ સેન્સિંગવાળી 2050 કિલોગ્રામની હાઇડ્રોલિક લિફ્ટ આપી દીધી. હવે આપણે આના રિડક્શન અને રિયર એક્સલની વાત કરી તો જો લગભગ 1 વેત જેટલી ફૂલ મોટી હેવી ડ્યુટી રિયર એક્સલ આપેલી છે. પ્રોપર ફૂલ હેવી ડ્યુટી રિયર એક્સલ છે અને સિંગલ પોઈન્ટ ગ્રીસિંગવાળી રિયર એક્સલ આપેલી છે. એ સિવાય પ્લેનેટરી ગેરવાળું ઇપીસાઇકલિક રિડક્શનવાળું રિયર એક્સલ મળી જાય, કે જેના લીધે એકતા લોડ બહુ વધારે ખમી શકે, પ્લસ પાછળથી જે આપણે અમુક વખતે ટોલી ઝાટકા મારતી હોય ઉતરતા તળમાં, કે ટોલી હિંચકા ખાતી હોય, ટ્રેક્ટરને ધક્કા મારતી હોય, ટ્રેક્ટર આ પ્રકારે હિંચકા ખાતું હોય, એની સમસ્યા આમાં સોલ્વ થઈ ગઈ. પ્લસ જે બુલ એન્ડ પિનિયન ગેરવાળું હોય, કે બુલ ગેર બધો પાવર લેતું હોય નાના પિનિયન ગેર પાસેથી, એટલે નાના પિનિયન ગેર અને બુલ ગેર એ બેયના દાંતાઓમાંથી ફૂલ લોડ પડતો હોય, કારણ કે આખા ટ્રેક્ટરનો જે કંઈ ખેંચવાની તાકાત પડતી હોય ને એ 2 ગેરમાંથી હોય, એટલે એમાં ભાંગ તૂટને વિયર એન્ડ ટીયરને લાંબે ગાળે શક્યતા હોય. આની અંદર અલગ અલગ પ્લેનેટ ગેર બધા એ પાવર ટ્રાન્સફર કરે આપણે ટાયરને, જેના લીધે બધા ગેરમાં લોડ હરખો ટ્રાન્સફર થાય અને કોઈ વિયર એન્ડ ટીયર આવીએ કે એવી કોઈ સમસ્યા નથી. એ સિવાય બ્રેક એસેમ્બલી આની અંદર જ આપણે આપેલી હોય, કે જેના લીધે એ સતત ઓઇલમાં ડૂબેલી રહીએ. એ સિવાય ફૂલ હેવી ડ્યુટી ટિપિંગ ટ્રોલી માટેનો હુક આપી દીધો, અને હાઇડ્રોલિક લિફ્ટ જે છે એમાં એ ફૂલ હેવી ડ્યુટી લોઅર લિંકનું કામકાજ કરી દીધું. એ સિવાય આપણે સ્ટેબિલાઇઝર આપ્યા ચેનની જગ્યાએ, કે ખેડૂતોને ઇમ્પ્લિમેન્ટ આમાં જોડવા હલબા થઈ જાય, આખું આરામદાયક થઈ જાય, એના માટે સહુલિયત કરી દીધી. અને જે હાઇડ્રોલિકના આર્મ જે છે આપણે જેને બાવણા કહીએ, એને એડજસ્ટ કરવા માટે એક બાજુનું આપણે મેન્યુઅલી એડજસ્ટ કરવું પડે, બીજી બાજુ એડજસ્ટેબલ બાર આપી દીધું, અને એક બાજુ આપણે મેન્યુઅલી પિન ખોલીને એડજસ્ટ કરવું પડે. એ પ્રકારની પાછળ હાઇડ્રોલિક આર્મ અને બાવણાની સિસ્ટમ આપી. આપણે ટિપિંગ ટ્રોલીનો હુક, ટોપ લિંક અને ડ્રોબાર પટ્ટી આ બધું આપણામાં કંપની ફિટેડ એક્સેસરીઝમાં મળીએ. એ સિવાય સીટની પાછળ જ આપણે એક નાનકડું ટૂલ બોક્સ ફાઇબરનું, બોટલ હોલ્ડર ફાઇબરનું અને રિફ્લેક્ટર મળી જાય. એ સિવાય વર્કિંગ લાઇટની વાત કરીએ તો વર્કિંગ લાઇટ આપણામાં ફૂલ હેવી ડ્યુટી મોટી હેલોજન ટાઈપના હેડલેમ્પવાળી મળી જાય. એ સિવાય હવે જો હું આપણે ટ્રેક્ટરને ચાલુ કરીને કે કેવું કારનું સ્ટાર્ટિંગ છે, કેવો એન્જિનનો રિસ્પોન્સ છે અને કેવું ટ્રેક્ટરનું સ્ટેરિંગ છે, તો એના માટે પહેલાં અનલોકનું બટન દબાવો, ટ્રેક્ટર અનલોક થાય, પછી ઇગ્નિશન કીની મદદથી સ્ટાર્ટિંગ એકદમ સ્મૂથ છે અને એન્જિન એકદમ ક્વિક રિસ્પોન્સિવ છે, કે આપણે એક્સિલેટરનું પેડલ દબાવીને એટલે ખબર પડે કે એન્જિન રેવોલ્યુશન લે. અને હવે ટ્રેક્ટરનું ટર્નિંગ રેડિયસ ચેક કરો. 750/16ના મોટા ટાયર છે, છતાંય સારામાં સારો ટર્નિંગ રેડિયસ છે. અને સ્ટેરિંગની સ્પીડ જો, સ્ટેરિંગ જાણે આપણે ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ આપતો હોય ને 4 વ્હીલનું, એ પ્રકારની સ્ટેરિંગની સ્પીડ છે. એકદમ ક્વિક રિસ્પોન્સિવ એન્જિન છે, સારામાં સારું સ્મૂથ અને ટર્નિંગ રેડિયસવાળું સ્ટેરિંગ મળી જાય આપણે ટ્રેક્ટરની અંદર. એ સિવાય હવે વાત કરીએ આપણે ટ્રેક્ટરના ડાયમેન્શન, લંબાઈ, પહોળાઈ અને સબસિડી, ગેરંટી, વોરંટીની, તો આ ટ્રેક્ટરમાં આપણે જે આગળ બમ્પર કહીએ ત્યાંથી પાછળ જે ડ્રોબાર પટ્ટી લગાડવાના પોઈન્ટ છે ત્યાં સુધીની લંબાઈની વાત કરી તો 143 ઇંચ જેટલી લંબાઈ છે અને ઓવરઓલ 70 ઇંચ જેટલી ટ્રેક્ટરની પહોળાઈ છે.
હવે વ્હીલ બેઝની વાત કરીએ તો મેક્સિમમ વ્હીલ બેઝ આનો 80 ઇંચ છે, મતલબ કે આગળના ટાયરના સેન્ટરથી પાછળના ટાયરના સેન્ટર સુધીનો વ્હીલ બેઝ જે છે એ 80 ઇંચ જેટલો વ્હીલ બેઝ હોય. પણ એની અંદર 3 ઇંચ વ્હીલ બેઝ આપણે આ એક્સેલને એડજસ્ટ કરી અને ઓછો કરી શકી. પણ મેક્સિમમ જે વધુમાં વધુ વ્હીલ બેઝ છે એ આનો 80 ઇંચ છે. એ સિવાય ટર્નિંગ રેડિયસની વાત કરી તો આ ટ્રેક્ટરનો જે ટર્નિંગ રેડિયસ છે એ ટર્નિંગ રેડિયસ છે 2900 mm, એટલે કે 114 ઇંચ. 9.5 ફૂટનું સર્કલ હોય, 9.5 ફૂટનું ગોળ કુંડાળ્યું હોય ચક્કર સર્કલ 9.5 ફૂટનું, તો એની અંદર આ ટ્રેક્ટર આરામથી યુટર્ન લઈ શકે એ પ્રકારનો 9.5 ફૂટનો ટર્નિંગ રેડિયસ છે આ ટ્રેક્ટરનો. અને સબસિડીની વાત કરી તો 20 PT હોર્સ પાવરથી વધારેના બધા જે ટ્રેક્ટરો છે એની અંદર આપણે જે સરકાર માન્ય સબસિડી મળે 1 લાખ રૂપિયા સુધીની, એ જ સબસિડી આપણે આ ટ્રેક્ટરની અંદર પણ મળવા પાત્ર છે. આ છે એની ઇન્ફોર્મેશન પ્લેટ મેસી ફર્ગ્યુસન 254 DIS 31.8 કિલોવોટ, એટલે કે લગભગ 43 હોર્સ પાવરનો PTO પાવર મળીએ અને 265 ગ્રામની SFC છે આ ટ્રેક્ટરની. એ સિવાય વોરંટીની વાત કરી તો 2000 કલાક અથવા 2 વર્ષ માટે A to Z આખા ટ્રેક્ટરની કમ્પ્લીટ વોરંટી મળે આપણે, કે જેની અંદર કોઈ મેજર ફોલ્ટ આવે, એન્જિન છે, ગેરબોક્સ છે, હાઇડ્રોલિક્સ છે, ચેસિસ છે, તો એની અંદર કોઈ ફોલ્ટ આવે તો 2000 કલાક અથવા 2 વર્ષની અંદર તો કંપની પોતાના સ્વખર્ચે બધું રિપેર કમ્પ્લીટ કરી અને ટ્રેક્ટર ખેડૂને આપે. એ પ્રકારની 2 વર્ષ અથવા 2000 કલાકની સ્ટાન્ડર્ડ વોરંટી મળી આપણા ટ્રેક્ટરની અંદર.